છોકરીને અમે ઇન્સ્ટાગ્રામ પર જેમ ઠીક લાગે એમ બીજી આપણે સાંભળી ન શકીએ એવો ઓડિયો વાયરલ થયો છે અને અમે તો એમ કહીએ છીએ કે અમારી છોકરી કાંઈ બોલી નથી ને અમારી સમસ્ત મહેશ્વરી મહિલાને જેમ ઠીક લાગે એમ બોલ્યો છે, આપણે સાંભળી ન શકીએ એટલે અમે એમ જ કહીએ કે છોકરી હાજર ખપે એમ કરીને એ વાત છોકરી ઇન્સ્ટાગ્રામ ઉપર તો હવે આખી દુનિયાની પોતે ફ્રેન્ડ જ હોય એકબીજાની, એમાં ઓળખાણ તો કાંઈ જરૂર નથી ઇન્સ્ટાગ્રામમાં તો પરિચય એકબીજા સાથે જોડાયા ને ફ્રેન્ડ બનાવીને પછી ચેટ ઉપર વાત કરી પોતે ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી આગળ માંગ છે એની ફરિયાદ અમે હાજર ખપી બાઈ ચારે આવી રીતે મહેશ્વરી મહિલા આખી મહિલા સંગઠનને બોલી છે જેમ ઠીક લાગે એવું બોલ્યા। આજે માધાપર પોલીસ સ્ટેશન ખાતે એક કહેવાય ને કે ન બોલી શકાય એવી દીકરીઓ માટે અને એક સમાજને બદનામ કરવા માટે ગઈકાલે ઇન્સ્ટાગ્રામ ઉપર ચારેક છોકરીઓ દ્વારા એવો એક ગ્રુપ બનાવવામાં આવ્યો અને એનામાં અનુસૂચિત જાતિની દીકરીઓને એડ કરી અને એમના વિશે અભદ્રથી અભદ્ર કે કહેવાય ને કે આપણે બોલી ન શકીએ એવી લેંગ્વેજમાં વાત કરી, અનુસૂચિત જાતિ સમાજને બદનામ કરવાના ગેરબંધારણીય શબ્દો યુઝ કરવામાં આવ્યા અને એનામાં એક સમાજને પર્ટિક્યુલર જાણે કે નીચો પાડવાની બાબતે એ 4 જેટલી છોકરીઓએ એવી રીતના એમની સાથે ચર્ચા કરી છે। એના પ્રખર બધા અમારી પાસે જે પુરાવા છે જે પોલીસ સ્ટેશને અમે રજૂ કર્યા છે। આજે માધાપર પોલીસ સ્ટેશન ખાતે અમારો મહેશ્વરી સમાજ તેમજ અનુસૂચિત જાતિ સમાજના લોકો અહીંયા આવી અને અહીંયા ફરિયાદ નોંધાવી છે। અહીંયા માધાપર પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે, પણ અત્યાર સુધી અમારો એક જ માંગ છે કે અહીં અમે આવેલા જેટલા પણ લોકો છે અને હજુ પણ, કારણ કે આવો બનાવ કોઈ પણ સમાજને જ્યારે કોઈ બદનામ કરતું હોય ત્યારે કોઈ રીતે અમે ચલાવી ન લઈએ, અને જ્યારે અનુસૂચિત જાતિ સમાજની અમારી વાત આવે અને કોઈ પણ અમને નીચું પાડવાની વાત કરે કે યા અમને જાતિગત અપમાન કરે તો અમે કોઈ દિવસ નહીં સાંખીએ। માટે આજે અહીં ઉપસ્થિત દરેક સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને એમની એક જ માંગ છે અમારી બધાની કે એ 4 છોકરીઓ અહીંયા એમની અટકાયત થાય, એમની ધરપકડ થાય અને એના ઉપર જે કલમો લાગેલી છે એ મુજબની કાર્યવાહી થાય। કારણ કે જ્યારે આપણે વાતો કરતા હોઈએ સમાજમાં સારી અને આવી કહેવાય ને કે સંસ્કાર વગરની વાતો આ દીકરીઓ માટે પણ અમારા માટે તો એવું થાય છે કે આવી દીકરીઓ આવું બધું બોલતી હોય અને એક સમાજ માટે આવું રાખતી હોય એ ક્યારે પણ અમે ચલાવી નહીં લઈએ। એટલે અનુસૂચિત જાતિ સમાજના અહીંયા મોવડીઓ, આગેવાનો સાથે મહિલાઓ બધી ઉપસ્થિત છે અને એક જ માંગ છે, જ્યાં સુધી એમની અટકાયત નહીં થાય ત્યાં સુધી માધાપર પોલીસ સ્ટેશન અમે છોડવાના નથી। એ યુવતીઓનો અમે અમારા શંકાસ્પદના ધોરણે અમે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે જણાવ્યું છે। એમના ચેટના જે પણ સ્ક્રીનશોટ છે આપેલા છે, એમની દરેક ઇન્સ્ટાગ્રામની આઈડીઓ આપેલી છે, સાથે એમના ફોન નંબર પણ અમને શંકાસ્પદ રીતે મળેલા છે એ આપેલા છે, સાથે એમના નામો પણ આપેલા છે અને કયા ગામની છે એ પણ અમે અહીંયા આપેલું છે। હવે આગળ આપણે વાત કરતા હોઈએ કે પોલીસ બહુ જ ડિજિટલાઇઝનમાં માને છે અને બહુ ડિજિટલ છે, તો સાહેબ અમે તમારી પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે એક બહુ મોટો કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજ આવડો મોટો વસી રહ્યો છે, તો એની જ્યારે આ અપમાન થયું છે તો એના પગલે આપ એની ધરપકડ કરી અને અમે જે અમારી માંગ છે કે એની ધરપકડ થાય તેના બાદ જ અમે અહીંયાથી નીકળશું, એ માંગને તમે પૂર્ણ કરો। પોલીસ સ્ટેશનમાં FIR દર્જ થવાની કામગીરી હાલે ચાલુ જ છે। છેલ્લે પણ એમણે બધી કલમો સાથેની ફરિયાદ દાખલ કરવાની ટૂંક જ સમયમાં ફરિયાદ દાખલ થઈ જશે એવું PI સાહેબથી વાત થઈ ગયેલ છે।